ભાજપ કોંગ્રેસ સહિત વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો ઉમેદવારોએ પરિવાર સમેત મતદાન કરી પોતાના મતાધિકારનો પ્રયોગ કર્યો હતો। મંત્રી વિભાવરીબેન દવેએ ફૂલવાડી ચોકમાં આવેલ વાણંદ બોર્ડિંગ ખાતેના બૂથ પર મતદાન કરી પોતાના મતાધિકારનો પ્રયોગ કર્યો હતો। અત્યારે ચાલુ કર્યો છે ને અહીંયા આગળ જોઈ શકો છો જે પ્રમાણે ભાવનગર બેન ત્યાં શું ભરી જાઓ ને હાથ બતાવી દેજો 12 આવો ઓકે બતાવો। મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીએ ભરતનગર આર્યકુળ શાળાના બૂથ પર મતદાન કર્યું હતું। ठीक है टाइम એવું નહીં કે હર ટાઈમ ચાર મત દેવાને ચાર વાર હર ટાઈમ ચાર વાર દબાઈને મત એવું નહીં નજીક આવી જાઓ બસ એટલે આમાં આજરોજ મારા ભાવનગર વાસીઓને તમામ વડીલોને મતદાતાઓને મારી નમ્ર અપીલ છે કે વધુમાં વધુ મતદાન થાય। આ એક મત આપના વિકાસની તરફ અને આપના આગામી 5 વર્ષ માટે આ એક મત ખૂબ જ જરૂરી છે। એટલે આપ સૌને મારી નમ્ર અપીલ છે કે વધુમાં વધુ મતદાન કરો। શહેર ભાજપ મહામંત્રી યોગેશભાઈ બદાણીએ દક્ષિણામૂર્તિ સ્કૂલ ખાતેના બૂથ પર જઈ મતદાન કર્યું હતું। હાલ આવી જાય ફટોફટ હવે પ્રમુખ છે શહેર સંગઠનના બીજેપીના શહેર સંગઠનના પ્રમુખ છે। હા ઓકે હા હવે આવો ધીમે ધીમે આજ રોજ ભારતીય જનતા પાર્ટી તરફથી ઉત્સાહપૂર્વક મતદાન કરો એવી મારી વિનંતી। અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ। કોરોના કાળમાં મતદાન થઈ રહ્યું, બધે ચુસ્તપણે કોરોનાના નિયમનું પાલન થાય છે। લોકો સ્વયંભૂ મતદાન કરવા નીકળ્યા છે। નરેન્દ્રભાઈ મોદી અને વિજયભાઈ રૂપાણીના હાથ મજબૂત કરવા લોકો નીકળ્યા છે। આ ઉપરાંત દક્ષિણ સરદારનગર વોર્ડના ઉમેદવાર મહેશભાઈ વાજાએ પરિવાર સાથે ભરતનગર 12 નંબરના બસ સ્ટેન્ડ પાસેની સરકારી શાળા ખાતે મતદાન કર્યું હતું। સત્તર સત્યાવીસ
મારા વાલા મતદારોને નમ્ર વિનંતી કે આજે ભાવનગર મહાનગરપાલિકાનું ઇલેક્શન હોય, ખૂબ જ એમનો મત કિંમતી અને પવિત્ર છે, તો ચોક્કસ મતદાન કરે અને 4 મત આપે અને રજિસ્ટ્રેશન કરે, કોઈ પણ ભૂલ ન કરે અને પોતાનો પવિત્ર મત ઘરે ન પડ્યો રહે એવી આપ સૌને વિનંતી, અને ભાવનગરના વિકાસમાં આપ સૌ સહભાગી બનો એવી અપેક્ષા ભારત માતા કી છે. ઓકે 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 વાંધો નહીં કરો. ઓકે વયા બાર ઓકે વયા બાર. શહેર ભાજપ પ્રમુખ રાજીવભાઈ પંડ્યાએ વકીલ હોલ ખાતે તેમજ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણીએ ટ્રાય સ્કૂલના બૂથ પર મતદાન કર્યું હતું.